દેશના ઇતિહાસનું એક ઐતિહાસિક કાર્ય કુમારભાઈ અને કાદરી બાપુએ જે પોરબંદરથી પહેલગામ સુધી 2000 કિલોમીટરની એક સામાજિક ઐક્ય માટે બાબા સાહેબ આંબેડકરનું સૂત્ર છે સમતા સમાનતા અને બંધુતાને સાર્થક કરવા માટે અને જે પહેલગામમાં આતંકવાદી હુમલો થયો હતો ભારત દેશના 27 થી 28 બહેનોના સિંદૂર ભૂંસી નાખવામાં આવ્યા હતા. આ લોકોને બંનેને એક દિલમાં લાગણી અને દેશ પ્રત્યેની ભાવના પેદા થઈ અને જે આપણા દેશની દીકરીઓ વિધવા થઈ છે, શહીદ થયા છે એમના પતિઓ, એમના માટે કંઈક કરી છૂટવાની લાગણીથી બંને મિત્રો પોરબંદરથી પહેલગામ સુધી પદયાત્રા કરી અને જે કાંઈ પણ ફંડ એકઠું થશે રસ્તામાં એ બધું ફંડ આ દીકરીઓને જે બહેનો વિધવા થઈ છે એમના પરિવારને સુપ્રત કરવામાં આવશે. અને આ પહેલગામની યાત્રા પૂર્ણ કરી કુમારભાઈ મકવાણા આજે એમના વતન ભાઈ વાંકાનેર પધાર્યા છે. એ બદલ સમગ્ર વાંકાનેર શહેરના હિન્દુ મુસ્લિમ અને સર્વ સમાજના આગેવાનો એમનું સ્વાગત કરવા માટે આજે વાંકાનેર મધ્ય ઉપસ્થિત રહે. આજે આ પોરબંદરથી પહેલગામ સુધી પદયાત્રા કરીને કુમારભાઈ વાંકાનેર પરત ફર્યા છે, શું કહેશો? તો એમાં તો એવું છે કે આપણે જોઈ રહ્યા છીએ કે આ દેશમાં કેટલી બધી વિટંબણાઓ ચાલી રહી છે. આતંકવાદીઓ જે આપણા દેશ ઉપર આતંક ને ત્રાસ ગુજારી રહ્યા છે. એટલે કહેવામાં આવ્યું છે ને કે રેલાઈ આવતી છો ને બધી ખારાશ પૃથ્વીની, સાગરના ઉરમાંથી ઉઠશે અમી વાદળી. જે રીતે અમી વાદળી અહીંયા વાંકાનેરમાંથી એક ઉમદા અને શ્રેષ્ઠ કાર્ય માટે જે આ દુનિયામાં જે ઘણી બધી નદીઓ વહી રહી છે એ સાગરમાં બધું ખારાશ લઈને જાય છે. એવા આતંકવાદીઓ આ જગતમાં ખારાશ ફેલાવવા માટેનો ઘણો પ્રયત્ન કરી રહ્યા છે. અને એણે આપણા જે ઘણા બધા આપણા સામાન્ય સિવિલ માણસોને જે યાત્રાળુઓ અથવા ફરવા ગયા હતા એને અહીંયા મારી નાખ્યા છે. તો આ જે ઉમદા લાગણી અમને હૃદયમાં ઉત્પન્ન થઈ એવી રીતે જેવી રીતે કુદરતી રીતે વાદળી જે વર્ષે છે અને આજે પ્રકૃતિને એક નવસર્જન આપે એવી આમની ભાવના ઉમદા ભાવના થઈ અને ત્યાં સુધી એમને પદયાત્રા કરી અને પદયાત્રા કરીને એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે સામાજિક એકતાનું અને દેશપ્રેમની લાગણી ખરેખર એમનામાં ભારોભાર ભરી છે. તો આ પ્રસંગે સૌના હૃદય ખૂબ જ આમ આનંદિત છે કારણ કે આ કામમાં એમણે ઉમદા અને ઉદાહરણરૂપ કામ કર્યું છે. ઓકે, જય ભીમ બોલો બેન. જય ભીમ નમો બુધાય. જે માતા પિતાના આશીર્વાદ લઈને જે ભાઈ કુમારભાઈ આપણે જે પદયાત્રાએ નીકળ્યા હતા 2000 કિલોમીટરની, એ જ યાત્રા સંપૂર્ણ કરી અને પાછા પરત ઘરે આવેલ છે માતા પિતાના આશીર્વાદથી. અને બાબા આંબેડકર સાહેબ કહેતા ગયા છે કે ભાઈ સ્વતંત્રતા, બંધુતા એ આપણે નિભાવવાની છે અને ભાઈચારાનો નાતો આપણે રાખવાનો છે. હિન્દુ મુસ્લિમ આપણે મિટાડવાના છે અને બધા સાથે સમત અને મૈત્રી ભાવના રાખવાની છે. મૈત્રી, કરુણા અને પ્રેમ એ સાથે જ આપણે બધાને હળીમળીને રહેવાનું છે. અને બાબા સાહેબ આપણને કહેતા જ છે કે સંવિધાનમાં બધા જ સાથે હળીમળીને રહ્યો. અને આ ભારત દેશ આપણો બિન સાંપ્રદાયિક દેશ છે એટલે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધા જ આપણે ભાઈ છીએ. જય ભીમ. પહેલગામની જ્યારે આ યાત્રા અમે સ્ટાર્ટ કરી હતી ત્યારે અહીંયા જે વાંકાનેરથી મને સર્વે સમાજે અહીંથી વિદાય આપી હતી. આજે પાછું 2 મહિના પૂરા થતાં જ અહીંયા વાંકાનેર આવીને એ ટોટલ સમાજે મને જે આમંત્રણ મારું જે સ્વાગત કરીને મારી જે ઉમદા વિચારને શણગારી છે એને હું ધન્યવાદ આપું છું અને ખૂબ ખૂબ આભાર માનું છું બધાનો. અને જે વાંકાનેરથી જે મને પ્રેરણા મળી હતી એ છેક રાજસ્થાન, પંજાબ, કાશ્મીર બધી જગ્યાએ આવી જ પ્રેરણા મને બધાના દિલમાં મળી છે. ગ્રાઉન્ડ લેવલે કોઈ વસ્તુ છે નહીં, ગ્રાઉન્ડ લેવલે ભાઈચારો જ છે, પણ અમુક તત્વો જે બધાના દિલમાં જે આ બધું કરીને બેઠા છે એને જ આ મેસેજ દેવાનો છે ભાઈચારાનો. જય ભીમ, જય હિન્દ.